નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર અમાસના રોજ તાલુકાના કરનાળી ખાતે આવેલા કુબેર ભંડારી દાદાના દર્શન માટે અવરજવર લોકો કરતા હોય છે। ત્યારે હાલ ચોમાસાનું વાતાવરણ ચાલુ હોય ત્યારે મા કૃપા ગ્રુપ તરફથી ગરમા ગરમ ભજીયાનું વિતરણ કરવામાં આવ્યું। ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામ પાસે આવેલા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે મા કૃપા ગ્રુપ તરફથી દર અમાસના દિવસે તાલુકાના કરનાળી ખાતે કુબેર દાદાના દર્શન માટે અવરજવર કરતા ભક્તજનો અને જાહેર જનતા માટે તેમજ ગરમીની ઋતુમાં છાશ અને ખમણનું વિતરણ કરાયું હતું। ત્યારે હાલ ચોમાસાની ઋતુમાં અત્યારે તમામ માટે ગરમા ગરમ ભજીયાનું વિતરણ કરવામાં આવ્યું, જે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ જૂની માંગરોળના સંજયભાઈ ઠાકોર અને તેઓની ટીમ દ્વારા ખૂબ જ સુંદર સેવાકીય કાર્ય કરવામાં આવ્યું। આજ રોજ અમાસ નિમિત્તે અહીંયા સિદ્ધપુર ખુશી પ્રદાયક હનુમાનજી મંદિર ખાતે ભજીયાના નાસ્તાનું અમે આયોજન કરેલ છે। અગાઉ છાશ વિતરણનું આયોજન રાખેલ હતું 5 અમાસથી, અને ગઈ અમાસે ખમણનું વિતરણ હતું। આ વખતે ભજીયાનું નાસ્તાનું આયોજન ગોઠવ્યું છે, અને આ બધું અમારા ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાની પ્રેરણાથી આયોજન કરીએ છીએ। અને અમને સહકાર યુવકો માંગરોળ માની કૃપા યુવક મંડળ દ્વારા અને સિદ્ધપુરના યુવકો દ્વારા સાથ સહકાર મળે છે। અને અગાઉ પણ અમે આ ભંડારો ચાલુ રાખીએ એટલે બધાને સાથ આપવાની અપેક્ષા રાખીએ છીએ। આ હનુમાનજી મંદિર ખુશી પ્રદાયક મંદિર સિદ્ધપુર।